નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું। દોસ્તો, જેમ કે વિધાનસભાની અંદર આપણા કલાકારોને જેમ કે સન્માન માટે નહોતા બોલાવ્યા, ત્યારે દોસ્તો જેમ કે આ પહેલાં તો આ વિડીયોને દોસ્તો વધુ લોકો સુધી શેર કરો, કારણ કે બાબુ ઠાકોરે ના બોલવાના શબ્દો બોલ્યા છે એસએમ ઠાકોરને બંનેને, એ તમને હું આખો વિડીયો બતાવવાનો છું। દોસ્તો એ પહેલાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો। તમે દોસ્તો તમે જુઓ છો કે રાકેશ બારોટ સહિત ઘણા બધા જેમ કે કલાકારોને જેમ કે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ જેમ કે દોસ્તો આપણા ઠાકોર સમાજના એક પણ કલાકારને નહોતા બોલાવવામાં આવ્યા હતા। ચાલો દોસ્તો જેમ કે શું આખી ઘટના છે એ પણ જેમ કે બાબુ ઠાકોર અને એસએમ ઠાકોર શું જેમ કે બાકાચીકી બોલાઈ રહ્યા છે તમને હું આખો વિડીયો બતાવવાની કોશિશ કરીશ। તો ચાલો તમને આખો વિડીયો બતાવું કે કેવી બાકાચીકી છે। મિત્રો, હાથમાં છે વિસ્કી અને આંખોમાં પાણી। તો આવું ગીત ગાવા વાળાનું સન્માન કરવામાં આવે છે તો આપણે ખેડૂત એક રક્ષક જે મૂવી બનેલી છે તો એમનું સન્માન કેમ કરવામાં નહીં આવતું? આ આપણે ખાલી એક ઉદાહરણ આપ્યું છે, આપણે કોઈનો વિરોધ નહીં કરતા, પણ આવા ગીતો ગાય છે એમનું સન્માન કરે છે તો આવા મતલબ હારા ફિલ્મો બનાવે જેનું સન્માન નહીં કરતા। આખી ઠાકોર સમાજના કોઈ કલાકારનું સન્માન નહીં કર્યું। આવું ખાલી અમારું એકલાનું કેવું નહીં, તમે આ વિડીયો જુઓ। વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તાજેતરમાં તમામ કલાકારોને બોલાવીને સ્વાગત કરવામાં આવે છે, પરંતુ ત્યાં એક પણ ઠાકોર સમાજના સિંગરોને બોલાવવામાં નથી આવતા। તેથી કરીને ઠાકોર સમાજના એક સિંગર સમગ્ર ગુજરાતનું નામ મેળવનાર વિક્રમ ઠાકોર પોતાની વેદના ઠાલવે છે ઠાકોર સમાજ, ત્યારે સમગ્ર ગુજરાતી ઠાકોર સમાજ પોતાનો રોષ ઠાલવે છે। ત્યારે આ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા એક એવા સિંગરનું પણ સન્માન કરે જે સિંગર જે ગુજરાતના દારૂબંધીના કાયદાના વિરુદ્ધમાં જઈને ગીત ગાવે છે અને ગીતના શબ્દો છે હાથમાં છે વિસ્કી ને આંખોમાં છે પાણી, પરંતુ આવા સિંગરોના આ વિધાનસભાના અધ્યક્ષ એમનું સન્માન કરે છે। ત્યારે આ ગુજરાત સરકાર કઈ બાજુ જઈ રહી છે અને કઈ બાજુ યુવાધનને લઈ જવા માટે પ્રયત્ન કરી રહી છે, ત્યારે પરફેક્ટ સાબિત થાય છે કે વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટે એમનો પ્રયત્ન છે। ખાલી નારાજ થઈને આખું ગુજરાત માથે લઈ લીધું।